તેર પૈસાની જય. મહારાજ ગઢડામાં ગોપીનાથ ભગવાનનું મંદિર બંધાવતા હતા. હરિભક્તો બધા ભેગા થયા હતા. કોઈ 1000 લખાવે, કોઈ 2000 લખાવે, એમ લખણી ચાલતી હતી. ત્યાં એક ગરીબ ફાટ્યા તૂટ્યા લુગડાવાળો બ્રાહ્મણ આવી ચડ્યો. એનું નામ દુબળી. આખું ગામ એને દુબળી ભટ્ટ કહીને ઓળખે. દુબળી ધીરે ધીરે ભીડમાં આગળ આવવાનો પ્રયત્ન કરતો હતો, પણ એને કોણ માર્ગ આલે? બધા સમજે કે આ લખણીઓમાં આ ગરીબ બ્રાહ્મણનું કામ શું? એટલામાં મહારાજની એના પર નજર પડી. એમણે હાથનો ઈશારો કરી બધાને કહ્યું, દુબળીને આગળ આવવા દો. એટલે દુબળી ભટ્ટો મહારાજની સામે જઈને ઊભા. માથેથી પાગડું ઉતારી મહારાજના પગમાં મૂક્યું ને પછી પાઘડીના ફાટેલા છેડાની ગાંઠો છોડવા માંડી. એક ગાંઠ છોડી, એમાંથી 1 પૈસો નીકળ્યો. બીજી છોડી, બીજો પૈસો નીકળ્યો. ત્રીજી છોડી, ચોથી છોડી, એમ કરતા કરતા 13 ગાંઠો છોડી. તેમાંથી 13 પૈસા કાઢી તેમણે મહારાજના પગમાં ધર્યા ને કહ્યું, મહારાજ, મારી પાસે મૂડીમાં જે કહો ત્યાં 13 પૈસા છે. મંદિરની સેવામાં આટલું સ્વીકારી મારા પર દયા કરો. એટલું બોલતા બોલતા તે નીચે બેસી પડ્યા. 13 પૈસાનું સાંભળી સભામાં ઘણા હસ્યા, પણ મહારાજ હસ્યા નહીં. ઉલટું આસન પરથી નીચે ઉતરી આવી એમણે દુબળી ભટ્ટને બેઠા કર્યા અને કહ્યું, ભટ્ટજી, પૈસા રાખો, નવું પાઘડું લાવજો. દુબળી ભટ્ટ કહે, હવે તો 2 પગ મશાળમાં છે, નવા પાઘડાનું શું કામ છે? મહારાજે કહ્યું, તો નવી પોતલી લાવજો. ભટ્ટે કહ્યું, આ છે તે શું ખોટી છે? હવે કેટલા દિવસ માટે નવી પોતલી? તો લાવો 13 પૈસા. એવું કહી મહારાજે હાથ લાંબો કરી ભટ્ટજીના 13 પૈસા લીધા ને કહ્યું, બોલો ગોપીનાથ મહારાજની જય. સૌએ જય બોલાવી. જે પૂરી થતા થતામાં તો દુબળી ભટ્ટ સભામાંથી જતા રહ્યા. ત્યારે એક કાઠી દરબારે પૂછ્યું, મહારાજ, 1000 આલ્યા એની જે નહીં ને આ 13 પૈસાની જે? મહારાજે કહ્યું, તમે બધાએ જાણો છો કે દુબળી ભટ્ટની પાસે નથી ઘરબાર, નથી પડી રહેવાનો ઓટલો. ભિક્ષામ દેહી કરીને પેટ ભરે છે. આ 13 પૈસા એની આખી જિંદગીની કમાણી છે. બીજા જેમણે 1000 આલ્યા, 2000 આલ્યા, તેમને સૌએ પહેલી પોતાની જોગવાઈ રાખી ને પછી થોડું ભગવાનને માટે કાઢ્યું. પણ આણે તો બધું જ ભગવાનને દઈ દીધું, પોતાના માટે કંઈ જ રાખ્યું નહીં. હવે તમે જ કહો, ભગવાન પર એનો ભરોસો વધારે કે તમારો? હવે બધાને મહારાજની વાત સમજાઈ. મહારાજે ફરી જય બોલાવી, ગોપીનાથ ભગવાનની જય. બધાએ એ જયમાં બીજી જય ઉમેરી, દુબળી ભટ્ટની જય. આવા હતા મહારાજ. ભાવથી આપેલો 1 પૈસો તેમણે મન લાખ રૂપિયા. આવા હતા મહારાજના હરિભક્તો. તન મન ધન મહારાજ માટે સમર્પણ.